તો યુદ્ધને કારણે રાજકોટના મોટાભાગના ઉદ્યોગો હાલ અત્યારે પ્રભાવિત થયા છે। આયાત નિકાસ અટકી પડતા ઉદ્યોગકારો ચિંતામાં। સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ હાલ અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં સંપડાયો છે। $300 કન્ટેનરના $3,500 થી $3,600 થયા। રાજકોટ એન્જિનિયર એસોસિએશનનો આરોપ છે કન્ટેનર કંપનીઓ યુદ્ધના નામે લૂંટ ચલાવી રહી છે। પહેલા એક્સપોર્ટના દિવસો 30 હતા, જે હવે 60 થી 70 દિવસ થયા છે। રાજકોટથી ખેતીના ઓજારોનો ઇઝરાયલ ઈરાનમાં નિકાસ થાય છે। સબમર્સિબલ પંપની નિકાસમાં 70% થી વધુ ટકાનો ઘટાડો જોવા મળ્યો। રાજકોટમાં 400 થી વધારે સબમર્સિબલ પંપની ફેક્ટરી છે। રાજકોટના હાર્ડવેર ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી। મિડલ ઈસ્ટની આ પરિસ્થિતિને હિસાબે આ વેસલ્સો જે તે જગ્યાએ ઊભા રહી ગયા છે। એટલે પહેલી વાત કન્ટેનરોની ખૂબ મોટા પ્રમાણમાં શોર્ટેજ છે। જે કન્ટેનરો અમે અહીંથી મોકલવા માટે મિડલ ઈસ્ટમાં $300નું એક કન્ટેનર બુક કરતા હતા, એ અત્યારે $3,000 થી $3,500 અમારી પાસે વસૂલે છે।